દોસ્તો, અમારા પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ અમે બિલેશ્વર મહાદેવના દર્શન માટે જવાના છીએ. ત્યાંનો અમે વ્લોગ ઉતારેલો છે, તેમાં તમે કન્ટિન્યુ બન્યા રહો. ચાલો દોસ્તો, જઈએ આપણે. દોસ્તો, આપણે બસ સ્ટેશનમાં પહોંચી ગયા છીએ અને આપણે ભાલિયાભાઈએ ઘઉં નાખવાનું શરૂ કરી દીધું છે. ત્યારબાદ આપણે બિલેશ્વર મહાદેવના દર્શન કરીશું. હા, પશુ પક્ષીના શરણ માટે જો કબૂતર પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો દોસ્તો, જો આપણે ભાલિયાભાઈ બહુ સારું કામ કરી રહ્યા છે. દોસ્તો, આપણે જો બિલેશ્વર મહાદેવ આવી ગયા છીએ, તો હું તમને એનો ફોટો દેખાડ દઉં. જો આપણે અહીંથી જવાનું હોય, જો આપણે બિલેશ્વર મહાદેવ અહીંથી જઈએ. એક્ઝેક્ટ બસ સ્ટેશનની સામે છે મંદિર. હાલો આપણે દાદરા ચડવાની. તો આપણે બિલેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા છીએ દોસ્તો. ચપ્પલ ઉતારી અને ત્યારબાદ હાથ પગ ધોઈને આપણે જઈશું. દોસ્તો, આપણે શરૂ આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. કૈલાસ જય સોમનાથ, જય કશીનાથ મહાદેવ, કાલેશ્વર મહાદેવ, ભૂતનાથ મહાદેવ, બિલેશ્વર મહાદેવ, કટ મહાદેવ, રામેશ્વર મહાદેવ, શેષનાથ. નમઃ પાર્વતી માતા, હર હર મહાદેવ. મહાદેવ અલગ જય મામયા, જય માતા, જય ભગવાન, જય મા ભવાની, જય જોઈ શકો છો ભાલિયાભાઈ આપણને સાંડલો કરી દેશે. દોસ્તો, હાલો આપણે પ્રદક્ષિણા ફરી લઈશું. તમે જોઈ શકો દોસ્તો, અહીંયા બધા જ બિલેશ્વર મહાદેવની શિવ સાધના લખેલી છે. જો તેમાં 108 નામ લખેલા છે, તે તમે જોઈ શકો છો. શિવાય નમઃથી માંડીને ઠેઠ સુધી કાલેશ્વરાય નમઃ સુધી બધા જ નામ લખેલા છે. તમે જરૂર ને જરૂર મુલાકાત લો, જેથી તમને ખરેખર ખબર પડે કે કઈ રીતની શિવ સાધના કરી શકો. ત્યારબાદ આપણે ગૌ માતાનું મુખ છે, તેની આગળ પણ નહીં વધવાનું છે, આપણને નિયમ તમને ખબર હશે. ત્યારબાદ ચલો મેં ફરીને અહીંયા આવી ગયા છીએ ફરીવાર ગૌમુખના મુખ પાસે. ચલો હવે દર્શન કરીને આપણે બગીચો પણ આ બાજુ બહુ મોટો છે, તમે જોઈ શકો છો દોસ્તો. બગીચો છે, કબૂતરા માટે છણ માટેનું સ્ટેન્ડ પણ છે, જો તમે જોઈ શકો છો. ત્યારબાદ જો અહીંયા ફૂલ ઝાડ છે, પછી પાણીના પરબ પણ છે અહીંયા, જેથી પશુ પક્ષીઓને પાણીની તકલીફ ના પડે. ત્યારબાદ તમે જોઈ શકો છો બગીચો પણ છે. ચલો આપણે બસ પાછળ જઈશું. નજારો દો તમને, બહારથી નજારો દેખાડો. આવી રીતની એક મંદિર છે, જ્યાં તમે જરૂર ને જરૂર પધારજો. બાજુમાં બસ સ્ટેશન છે, બસ સ્ટેશન પણ છે. અને ભાલિયાભાઈ જો ગાડી લઈને આવી ગયા છે લેવા માટે. થઈ ગઈ છે દોસ્તો, હું તમને કહેવાનું તો ભૂલી ગયો. આજે અમે ધૂળેટીના દિવસે જ પહેલો વ્લોગ ઉતાર્યો છે. જો તમે જોઈ શકો છો કલર ઉડી રહ્યા છે દોસ્તો. આજ ધૂળેટીનો દિવસ છે, જોઈ શકો છો તમે. હવે જો તમે જોઈ શકો છો, જેને અમને બગાડ્યા પહેલા વ્લોગ ની અંદર અમને બગાડ્યા. દોસ્તો, તમે જોઈ શકો કલર અમને આજ બગીડા ધૂળેટીનો દિવસ છે.
તો તમે જોઈ શકો છો જો આ બધું પિચકારી ને બધું વેચવા મળ્યું છે. આજ આજ ખરેખર બહુ ખતરનાક તૈયારી ચાલી રહી છે. તમે પણ દોસ્તો કન્ટિન્યુ બ્લોગ સાથે જોડાયેલા રહો. જો તમે જોઈ શકો છો આપણે કલર લઈ લીધા છે. આપણે પલાળવાનું શરૂ કરીએ. દોસ્તો તમે જોઈ શકો છો મહુવાની અંદર આ તૈયારી થઈ ગઈ છે. અને જો તમે આ બધું પિચકારી ને ફુગ્ગા અને કલર ને બધું વેચવા મળ્યું છે. જો તમે જોઈ શકો ઠેર ઠેર જગ્યાએ કલર છે. જો આ ગાંધીબાગ આવી ગયો છે અને તે ભારતનો તિરંગો લહેરાઈ રહ્યો છે. ખરેખર હું તમને વાત કહું ને તો ભારતનું કાશ્મીર પણ અલગ છે. જ્યારે ગુજરાતનું કાશ્મીરની વાત કરીએ ને ત્યારે મહુવાનું નામ આવે છે. ખરેખર દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો તમે જોઈ શકો છો નાના નાના બાળકો ટાબરિયાઓ પણ છે ને પિચકારી લઈને છે ને બધાને બગાડવા નીકળી પડ્યા છે. દોસ્તો અમે પણ જઈને છે ને હવે ધૂળેટી રમવાના છીએ. જો તમે આગળ કન્ટિન્યુ બન્યા રહો બ્લોગ સાથે. મારા દોસ્તો જો અહીં કલર નો ઢગલો પડ્યો છે એમાંથી જો આ બધા કલર લઈને મને બગાડ આવી રહ્યા છે પણ આપણે સટકવાનું છે. ઉભા ઉભા ફોટો પાડ હાલો દેખો દેખો તમે જોઈ શકો છો કાકા પણ આપણે ટીમ માં આવી ગયા છે. નાઈ નાઈ વતન પણ ઉપાડ લીધા. માસી બધા હોય ને તમે બધાને મગાડા યો શેનના તૂટી ગયો પેલા આમ કરી દે યાર દોસ્તો હવે આપણે બ્રેક લઈશું. ધૂળેટી તો રમી નાખ્યા પણ હવે માથામાં ને બધે કલર તો કાઢવો પડશે. ના ખરેખર દોસ્તો હોળી રમવાની બહુ મજા આવી. ધૂળેટી રમવાની જો આ બધા નાવા મેળા છે. તમે પણ હેપી ધૂળેટી. ઓકે દોસ્તો ધૂળેટી રમી મજા આવી. જો તમે જોઈ શકો બધેથી કલર નીકળી ગયો છે. શેમ્પૂથી માથું બધું ધોઈ નાખ્યું. એવું હાવ ન હોય ડવ સાબુ વાપરવાથી જેથી આ બધું સાફ થઈ ગયું કમ્પ્લીટ. હવે જો ખજૂર ને બધો નાસ્તો શરૂ કર્યો છે. ખજૂર આ છે દાળ ધાણી સિંગ ને લાડ બધું છે. નાસ્તો કરી લેવી. ચલો બાય બાય ટાટા સી યુ. જલ્દીથી પાછા મળી એક નવા વિલોગ સાથે.